હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું કંઈક નવું જે જલ્દીથી બની જાય એવું. ફ્રેન્ડ્સ, આપણે બધા એના ઘરમાં ડાયજેસ્ટિવ બિસ્કિટ તો હોય જ છે, તો આપણે એમાંથી આજે કંઈક નવું બનાવીએ અને જરૂરથી આપણા કિડ્સને પણ ભાવશે. તો એના માટે મેં ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે, ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ લીધી છે. સાથે મેં ફ્રેશ ક્રીમ લીધું છે. ફ્રેશ ક્રીમને હું થોડું ગરમ કરી લઈશ, ત્યારબાદ ડાર્ક ચોકલેટની અંદર હું ફ્રેશ ક્રીમને મિક્સ કરી લઈશ અને બે ચોકલેટને પણ મેં સાથે જ મિક્સ કરી લીધી છે, મેલ્ટ કરીને મિક્સ કરી લીધી છે. ત્યારબાદ ડાર્ક ચોકલેટની અંદર મેં ક્રીમ નાખ્યું છે અને સરસ રીતે આપણે એને હલાવી લેવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કૂકીઝ લેશું. જે ડાયજેસ્ટિવ બિસ્કિટ છે એ લેવાના છે. તમે કોઈ બી તમારી ચોઈસના કૂકીઝ બિસ્કિટ તમે લઈ શકો છો. ડાયજેસ્ટિવ બિસ્કિટ લઈ શકો છો, મેરી બિસ્કિટ લઈ શકો છો, ઓરિયો બિસ્કિટ લઈ શકો છો, તમને જે ગમે એ લઈ શકો છો. ત્યારબાદ આપણે જે ટ્રફલ બનાવ્યું એની અંદર આપણે મિક્સ ડ્રાયફ્રૂટ નાખીશું. મેં અત્યારે આલમંડ નાખ્યું છે, તમે મિક્સ ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. ત્યારબાદ જે ડાયજેસ્ટિવ બિસ્કિટ છે એની આપણે વચ્ચે આપણે ટ્રફલને પોર કરશું. જો ફ્રેન્ડ્સ, જેવી રીતે હું કરું છું એ જ રીતે તમારે કરવાનું છે. એકદમ સરસ લગાવાઈ જાય બાદ ત્યારે એની ઉપર એક બીજું બિસ્કિટ આપણે રાખી દઈશું. એવી જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું. બધા જ બિસ્કિટને આવી રીતે લગાવી, ટ્રફલ લગાવી અને ફ્રીઝમાં સેટ કરી લેશું. ત્યારબાદ મેં મિલ્ક ચોકલેટ લીધી છે, એની અંદર હું બિસ્કિટને એકદમ સરસ રીતે ડીપ કરી લઈશ અને ફોર્ક અને સ્પૂનની હેલ્પથી આપણે કરશું જેથી સરસ રીતે થઈ જાય. ત્યારબાદ એને હું બટર પેપર ઉપર રાખી દઈશ. એવી જ રીતે આપણે બધા જ તૈયાર કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો મેં કેવી રીતે કર્યું, એવી જ રીતે તમે કરશો તો ઇઝીલી થઈ જશે. ત્યારબાદ આપણે એને ફ્રીઝમાં 5 મિનિટ માટે સેટ કરશું એટલે ચોકલેટ છે એકદમ સરસ સેટ થઈ જશે. ત્યારબાદ મેં ડાર્ક ચોકલેટને પાઇપિંગ બેગમાં ભરી લીધી છે. હવે આપણે પાઇપિંગ બેગને કટ કરી લઈએ અને જે કૂકીઝ બનાવ્યા છે એની ઉપર ડિઝાઇન કરી લઈએ. બધા કૂકીઝ ઉપર સરસ રીતે ડિઝાઇન કરી લેવાની છે અને આપણે એને સ્પ્રિંકલથી ડેકોરેટ કરશું. સ્પ્રિંકલ ડ્રાયફ્રૂટ તમે કોઈ પણથી એને ડેકોરેશન કરી શકો છો, જે તમને ગમે એ તમે યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તૈયાર છે. તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.